ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોટા આક્ષેપો કર્યા હતા. તેમણે દેશની વર્તમાન વિદેશ નીતિથી લઈને આર્થિક સ્થિતિ સુધીના અનેક મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને ભાજપના આગેવાનો પર તીખા પ્રહારો કર્યા હતા. દિશાવિહીન વિદેશ નીતિ અને ગીરવે મુકાયેલા સંબંધો. વાઘેલાએ કહ્યું કે હાલમાં ભારતનો વૈશ્વિક રોલ સંપૂર્ણપણે દિશાવિહીન બની ગયો છે. તેમણે કહ્યું, વિદેશ નીતિ કાયમી હોય છે, તે કોઈ પક્ષની નથી હોતી, પરંતુ ભાજપના આગેવાનોની નીતિ અને રીતિને કારણે દેશની આબરૂને ઠેસ પહોંચી છે. પૂર્વ મુખ્યમંત્રીએ ઈરાન સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષોથી ચાલતા આવેલા મૈત્રીપૂર્ણ સંબંધોને ગીરવે મૂકી દેવાયા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત હવે એવું લાગી રહ્યું છે જાણે અમેરિકાનું એક રાજ્ય હોય. એપ્સ્ટીન ફાઇલથી લઈને આર્થિક સકડામણ સુધી વાઘેલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલી એપ્સ્ટીન ફાઇલનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર પર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે આવા મુદ્દાઓ પણ દેશની છબીને ધૂંધળી કરવા માટે કાફી છે. આર્થિક મોરચા પર ચેતવણી આપતા તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં તેલ અને પેટ્રોલની ભારે સમસ્યા ઊભી થશે. તેની સીધી અસર મોંઘવારી પર પડશે, જે કૂદકે ને ભૂસકે વધશે. તેમણે ગૃહિણીઓની ચિંતા કરતા કહ્યું કે જો ગેસ અને પેટ્રોલ અંગે તાત્કાલિક વિચારણા નહીં કરાય તો ગૃહિણીઓના રસોડા બંધ થઈ જશે અને હોટલ રેસ્ટોરાં પણ બંધ થવાનો વારો આવશે. વાઘેલાએ દાવો કર્યો કે વર્ષ 2014થી ભાજપનું દિલ્હીમાં રહેલું શાસન હવે ખતમ થવાના આરે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનનો લોકપ્રિયતાનો ગ્રાફ સતત નીચે આવ્યો છે અને તેમના પર જેટલી પણ નિંદા કરવામાં આવે છે તે ઓછી છે. અત્યારે દેશમાં કલ્પના બહારનું દ્રશ્ય જોવા મળી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ સરકારને સૂચના આપી કે લોકો માટે ઉપયોગી થાય તેવી રીતિ અને નીતિ તાત્કાલિક ધોરણે બનાવવી જોઈએ, નહીંતર પરિણામો ભયંકર આવી શકે છે. તેમના આ નિવેદનથી રાજકીય ગલીપચી તેમજ તેજ થવાની સંભાવના છે, ખાસ કરીને ગુજરાતમાં જે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સમીકરણો ગરમાયેલા છે. 12મી માર્ચ દાંડી કૂચનો દિવસ છે. દાંડીના પડોશમાં આપણે છીએ અને 12મી માર્ચે સુરતમાં આજે જે મિટિંગનું આયોજન કર્યું એ અહીંથી ગાંધીનગરની કૂચ કરવા માટેનું આયોજન અને એના માટેની મિટિંગ હતી. બે મુદ્દા માટે આજની મિટિંગમાં તો વાસુદેવભાઈ પટેલ જે યશવંત સિંહાજી આવ્યા હતા થોડા દિવસ પહેલા અમદાવાદના નાગરિકોમાં એમણે ગુજરાત નાગરિક પરિષદની રચના કરેલી ને એના અધ્યક્ષ વાસુદેવભાઈ પટેલને બનાવેલા એ બી આવ્યા હતા. એમને આવનાર દિવસોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેમાં પોલિટિકલ પાર્ટી ન હોય તો સારું, સારા લોકો બી એમાં કોઈ પાર્ટીનો સિક્કો ન લગાવવો હોય પણ છતાં આમાં પડવું હોય તો એના આમંત્રણ માટે એમને સુરતના નાગરિકોને કીધું કે આવનાર દિવસોમાં એકાદ સંમેલન કરીને એમાં પણ સુરતને ધ્યાનમાં રાખીને ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના રચના થાય એવી વાત બધાને કરી છે. બીજું જે કર્જમુક્તિ અભિયાન જેમાં બે એક પ્રયોગ કર્યા અમદાવાદ અને રાજકોટમાં. શહેરી વિસ્તારમાં આટલા બધા લોકો દુઃખી હશે, 2 લાખ 5 લાખ 25 લાખ મકાન માટે કોઈ લોન લીધી વગેરે વગેરે. એમાં જે રીતે ઉઘરાણી થતી હોય ને એમાં લોકો જે આપઘાત કરતા હોય છે એ આપઘાત ન કરે એના માટે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ લોકો ઉઘરાણી કરે એવી વાત કરવા માટે જે 2 સંમેલનો રાજકોટમાં અને અમદાવાદમાં છે, એવું સુરતમાં પણ 26મી એપ્રિલના દિવસે નક્કી કર્યું છે કે એક સંમેલન કરવું. અને એમાં દુઃખી લોકો આવે તો એની અમે વાત કરીએ કે તમે ચિંતા નહીં કરતા, આગામી દિવસોમાં રસ્તો નીકળશે, ખોટું પગલું ન ભરાય. એ ઉઘરાણી કરવાવાળા બદમાશી કરીને ઘરમાં બેન દીકરી હોય તો એની માગણી કરે ને બૂમો પાડે ને ઘર લોક કરી દે ને હરાજી કરે ને આવું ન થાય. છેવટે બધા માણસો છે, એમને સમાન હોય, લીધા હોય પૈસા, તકલીફ હોય તો બની હોય, એ લોકો રસ્તો નીકળે એના માટેનું 26મી એપ્રિલના દિવસે આ સંમેલન થશે સુરતમાં.